ઉનાળાની હજુ તો શરૂઆત થઈ છે, ત્યાં જ નવસારીમાં પીવાના પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકો. શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી પાણીની ગંભીર તંગી સર્જાઈ છે. એક તરફ નવસારી મહાનગરપાલિકા બની છે, પણ પાયાની સુવિધાઓમાં હજુ ઠેરની ઠેર હોય એવું લાગી રહ્યું છે. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં આવેલા દશેરા ટેકરી વિસ્તારમાં હાલ પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવી છે. અહીં મોટાભાગે શ્રમિક પરિવારો રહે છે કે જેમના ઘરે બોર કે ટાંકીની સુવિધા નથી અને તેઓ પૂરેપૂરા પાલિકાના પાણી પર નિર્ભર છે. પાણીની સમસ્યા અમને ઘણા સમયથી છે. આ નળ નીચો હોવા છતાં પણ એક ટીપું પાણી નથી આવતું. હમણાં નવી લાઈન નાખી છે, એમાં પણ પાણીની કોઈ સમસ્યા નથી અને આ પાણી ગંદુ આવતું છે. એ પાણી અમે પીવા પણ ઉપયોગ નથી કરી શકતા અને વાપરવા પણ ઉપયોગ નથી કરી શકતા. આ કપડા વાસણ ધોવામાં જ ઉપયોગ કરી શકાય છે અને અમારે સવારે ઉઠીને 5 વાગે ઉઠીને જવા પડે. નાના છોકરા છે, અમે કઈ રીતે પાણી ભરવા જાય, કેટલે દૂર લગી પાણી ભરવા જવા પડે. મહાનગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન હોવાથી કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ હાજર નથી. પરિણામે લોકો પોતાની વેદના ઠાલવવા પૂર્વ નગર સેવક વિજય રાઠોડ પાસે પહોંચ્યા હતા. ગુસ્સે ભરાયેલી મહિલાઓએ પૂર્વ નગર સેવકને ઘરે મેલા કપડાના પોટલા ફેંકીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓનો સવાલ છે કે જો પીવા માટે પાણી નથી તો ઘરકામ અને કપડાં ધોવા ક્યાંથી પાણી લાવવું? આ પાણીની તકલીફ છે. પાણી બિલકુલ આવે નહીં અને મારી તો ઉંમર વધારે, એટલે કોઈ બિચારું પાણી આપે તો અમારથી લઈને ચલાય નહીં. હવે શું કરીએ સાહેબ? હવે અમારે પાણીની બહુ તકલીફ એટલી કરી આપે તો સારી વાત છે. બીજી વસ્તુ એ કે હવે અમારા ઘરના અંદર પાણી નહીં મળે, કઈ વસ્તુ કપડાં ધોવાના નહીં મળે, પછી બધું જ તકલીફ પડે પાણી વગર. હવે કેટલા 15-20 દિવસથી પાણી નહીં આવે તો શું કરીએ? એના માટે આપણે કંઈ કરી આપે તો સારી વાત છે. રાજ્ય સરકાર ભલે નવસારીને મહાનગરપાલિકા બનાવીને કરોડોની ગ્રાન્ટ ફાળવતી હોય, પણ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. શહેરને 2 ટાઈમ પૂરતું પાણી પણ મળી શકતું નથી, જે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે. તંત્ર માત્ર આશ્વાસનો આપી રહ્યું છે, જ્યારે જનતા પાણી માટે સડકો પર ઉતરવા મજબૂર બની છે. પીવાના પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને જણાવવાનું કે છેલ્લા 1-2 દિવસથી નવસારી કોર્પોરેશન વિસ્તારમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. જે અનુસંધાને આજરોજ એન્જિનિયરિંગ સ્ટાફ દ્વારા ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને ફટાફટ અને ટૂંક સમયમાં પાણીની સમસ્યાનું નિવારણ કરી શકાય તે બાબતે અત્યારે ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત તાત્કાલિક આજના સમયમાં એમની સમસ્યાનું નિવારણ આવે એ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવશે. નવસારીના આ શ્રમિક વિસ્તારમાં પાણીનો પોકાર અત્યારે ચરમસીમાએ છે. જો વહેલી તકે દુધિયા તળાવમાં પાણીની આવક વધારીને વિતરણ વ્યવસ્થા સુધારવામાં નહીં આવે તો આક્રોશ હજુ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.